ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે આજના લેક્ચરમાં જે ટાઈપ્સ ઓફ ગિયર છે એમાં સ્પર ગિયર સ્ટડી કરશું. હવે સ્પર ગિયર્સ અથવા તો જે સ્ટ્રેટ કટ ગિયર છે એ ગિયરનો સૌથી એકદમ ઇઝી પ્રકાર છે. ઓકે, સ્પર ગિયર છે એ આપણે જે ગિયરના ટાઈપ્સ છે એમાંથી એકદમ ઇઝી ટાઈપ્સ એટલે કે પ્રકાર છે. તેઓ એક સિલિન્ડર અથવા ડિસ્ક ધરાવે છે. તેમાં દાતા જે છે એ રેડિયલ પ્રક્ષેપિત થાય છે. બરાબર, એક સિલિન્ડ્રિકલ ડિસ્ક ધરાવે છે અને એમાં જે દાતા છે એ રેડિયલી પ્રક્ષેપિત થાય છે. બરાબર, હવે શાફ્ટની લંબાઈ થી જ્યાં શાફ્ટ આપેલો એના લંબાઈથી 90 ડિગ્રી પર ગિયર જોવાથી દાતાના ચહેરા સીધા અને પરિભ્રમણની અક્ષની સમાંતર ગોઠવાયેલા હોય છે. પર સ્પર ગિયર છે એનો ઉપયોગ છે યાંત્રિક સેટઅપમાં ગતિ અને શક્તિને એક શાફ્ટમાંથી બીજામાં સ્થાનાંતરિત કરવા માટે થાય છે. હવે આ ટ્રાન્સફર મશીનરીની ઓપરેટિંગ જે સ્પીડમાં છે ફેરફાર કરી શકે છે, ટોર્કને ગુણાકાર કરી શકે છે અને પોઝિશનલ સિસ્ટમના ફાઇન ટ્યુન નિયંત્રણ માટે એને પરવાનગી આપે છે. બરાબર, આ જે ટ્રાન્સફર હોય એને મશીનરીની ઓપરેટિંગ સ્પીડમાં ફેરફાર કરી શકે છે, ટોર્કને ગુણાકાર કરી શકે છે અને પોઝિશનિંગ સિસ્ટમના ફાઇન ટ્યુન નિયંત્રણ માટે પરવાનગી આપે છે. સ્પર ગિયર છે એ સમાંતર એની શાફ્ટની જે છે ગોઠવણી હોય છે અને આ જે ગિયર્સ છે અન્ય ગિયર્સના પ્રકારોની તુલનામાં ઘણી ઊંચી કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. બરાબર, સ્પર ગિયર છે એ એકદમ સમાંતર શાફ્ટ ગોઠવેલી હોય છે અને ગિયર્સ અન્ય ગિયર્સના પ્રકારોની તુલનામાં ઘણી ઊંચી કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. તેની કાર્યક્ષમતા નીચા ગિયર રેશિયો સાથે 94% થી 98% સુધી બદલાય છે. સ્પર ગિયરના મુખ્ય આપણે 3 વર્ગો છે, જેમાં બાહ્ય દાતા જે આ છે, પછી આંતરિક અને રેક એન્ડ પિનિયન, જે હવે પછીના આપણે જે છે એમાં સ્ટડી કરશું. હવે એના ફાયદા જોઈએ તો કાર્યક્ષમ અને સીધા દાંત એસેમ્બલ કરવા માટે સરળ છે, જે સરળથી કરવા માટે સરળ છે, સ્લીપેજને કારણે ન્યૂનતમ શક્તિ ગુમાવે છે. એના ગેરફાયદા જોઈએ તો ઊંચી ઝડપે ઘોંઘાટનો ઉપયોગ સમાંતર રીતે થવો જોઈએ, અન્ય ગિયર્સ જેટલા મજબૂત નથી જેટલા મજબૂત છે નહીં. ઓકે, તો આટલા જે છે એ સ્પર ગિયરના ટાઈપ્સ છે. ઓકે, આ થઈ ગયું આપણું સ્પર ગિયર. ઓકે, ફરી વાર રિપીટ કરી લઈએ. આપણે જીટીયુ ની ફાઇનલ પરીક્ષા હોય ત્યારે આ 4 માર્ક્સમાં પૂછાઈ શકે. એક્સપ્લેન કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ સ્પર ગિયર, તો એમાં તમારે આટલું લખવાનું રહેશે. બરાબર, એકદમ સિમ્પલ આકૃતિ છે. ક્લિયર? તો સ્પર ગિયર અથવા સ્ટેટ કટ ગિયર છે એ ગિયરનો સૌથી સરળ પ્રકાર છે. તેઓ જે છે એક સિલિન્ડર અથવા ડિસ્ક ધરાવે છે. તેમાં દાતા જે છે એ રેડિયલી પ્રક્ષેપિત થાય છે. શાફ્ટની લંબાઈ જે છે એ બાજુ પરથી 90 ડિગ્રી ઉપર ગિયર જોવાથી દાતાના ચહેરા સીધા અને પરિભ્રમણની અક્ષની સમાંતર ગોઠવાયેલા હોય છે. સ્પર ગિયર્સનો ઉપયોગ છે યાંત્રિક સેટઅપમાં ગતિ અને શક્તિને એક શાફ્ટમાંથી બીજા સ્થાનાંતરિત કરવા માટે થાય છે. હવે આ ટ્રાન્સફર મશીનરીની ઓપરેટિંગ સ્પીડમાં ફેરફાર કરી શકે છે, ટોર્કનો જે છે એ ગુણાકાર કરી શકે છે અને પોઝિશનિંગ સિસ્ટમના ફાઇન ટ્યુન જે નિયંત્રણ માટે આને પરવાનગી આપે છે. સ્પર ગિયરિંગ છે એ આપણે સમાંતર શાફ્ટ ગોઠવેલી હોય છે અને આ ગિયર્સ અન્ય ગિયર્સના પ્રકારોની તુલનામાં ઘણી ઊંચી કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકે છે. હવે તેની કાર્યક્ષમતા નીચા ગિયર રેશિયો સાથે 94% થી 98% સુધી બદલાય છે. સ્પર ગિયરના મુખ્ય 3 વર્ગો છે, બાહ્ય, આંતરિક અને રેક એન્ડ પિનિયન. હવે એના ફાયદા આપણે જોઈએ. કાર્યક્ષમ અને સીધા દાંત એસેમ્બલ કરવા માટે સરળ છે, જે રેખાંકિત કરવા માટે સરળ છે, સ્લીપેજને કારણે ન્યૂનતમ શક્તિ ગુમાવે છે. હવે ગેરફાયદા જોઈએ તો ઊંચી ઝડપે ઘોંઘાટનો ઉપયોગ સમાંતર રીતે થવો જોઈએ, ગિયર્સ જે છે અન્ય જેટલા મજબૂત નથી. હવે રેક એન્ડ પિનિયન, તો આ પ્રકારનું એનું આખું કન્સ્ટ્રક્શન છે, આકૃતિ છે. બરાબર, વ્યવસ્થિત જોઈ લ્યો. જેમાં અહીંયા સ્પર છે, પિનિયન, અહીંયા સ્પર છે, ડિયર છે અને અહીંયા એક રેક આપેલી છે. હવે રેક અને પિનિયન એ એક પ્રકારનું લિનિયર એક્ચ્યુએટર છે. બરાબર, રેક અને પિનિયન શું છે? એક પ્રકારનું લિનિયર એક્ચ્યુએટર છે, જેમાં ગોળાકાર ગિયર એટલે કે પિનિયનનો સમાવેશ એક સાથે તેઓ રોટેશનલ ગતિને રેખીય ગતિમાં રૂપાંતર કરે છે. બરાબર, આ ફરે એટલે એ રોટેશનલ ગતિને રેખીય ગતિમાં રૂપાંતરિત કરે છે. હવે પિનિયનને ફેરવવાથી રેકને એક લાઇનમાં
ચલાવવામાં આવે છે. તેનાથી વિપરીત રેકને રેખીય રીતે ખસેડવાથી પિનિયન ફેરવાશે. રેક અને પિનિયન ડ્રાઈવ બંને સીધા અને હેલિકલ ગિયરનો ઉપયોગ કરી શકે છે. હવે આપણે આ જે રેક અને પિનિયન સંયોજનોનો સામાન્ય રેખીય જે એક્ચ્યુએટર છે એના ભાગરૂપે થાય છે, જે હાથ દ્વારા અથવા મોટર દ્વારા સંચાલિત શાફ્ટનું પરિભ્રમણ રેખીય ગતિમાં રૂપાંતર થાય છે. બરાબર. એવી જ રીતે હેલિકલ ગિયર છે, એમાં રાઈટ હેન્ડ અને લેફ્ટ હેન્ડ બંને પ્રકારના આવશે હેલિકલ ગિયર. તો એ પણ આની આકૃતિ એકદમ સિમ્પલ છે. બરાબર. તો એ જોઈએ. હેલિકલ ગિયર્સ એ એક પ્રકારના નળાકાર ગિયર્સ છે જે દાતા હેલિક્સ આકારમાં વળાંકવાળા હોય છે. હેલિકલ ગિયરના દાતા એક ખૂણા પર સેટ કરવામાં આવે છે ગિયરની અક્ષની તુલનામાં, અને હેલિક્સનો આકાર એલીય છે. આ દાંતને ધીમે ધીમે મેશ થવા દે છે. પોઈન્ટ કોન્ટેક્ટ તરીકે શરૂ થાય છે અને કોન્ટેક્ટ આગળ વધે તેમ લાઇન કોન્ટેક્ટમાં વિકાસ પામે છે. બે પ્રકારના હેલિકલ ગિયર્સ છે, જેમ કે ક્રોસ હેલિકલ ગિયર્સ અને ડબલ હેલિકલ ગિયર. હેલિકલ ગિયર્સની જે છે આપણે આકૃતિ અને આટલું એમાં લખવાનું રહેશે. એકદમ સિમ્પલ છે. બરાબર. પૂછાય તો ઇઝીલી તમે લખી શકો. બરાબર. એ જ રીતે હેરિંગબોન ગિયર છે, એની પણ આકૃતિ છે. આ થર્ડ ડાયમેન્શન છે. આપણે આ 2 ડાયમેન્શનની જે ડ્રો કરવાની રહેશે એ પણ જોઈએ. હેરિંગબોન ગિયર છે એ ચોક્કસ પ્રકારનું ડબલ હેલિકલ ગિયર છે, જે એક ખાસ પ્રકારનું ગિયર છે, જે એક બાજુથી સામસામેની વિરુદ્ધ હાથના બે હેલિકલ ગિયરોનું સંયોજન છે. ઉપરથી આ ગિયરનો દરેક હેલિકલ ગ્રુવ છે એ અક્ષર વી જેવો દેખાય છે અને ઘણા મળીને હેરિંગબોન પેટર્ન બનાવે છે. હેલિકલ ગિયર્સથી વિપરીત હેરિંગબોન ગિયર્સ વધારાનો અક્ષીય ભાર ઉત્પન્ન કરતા નથી. તેનો ઉપયોગ સમાંતર શાફ્ટ વચ્ચે પાવર ટ્રાન્સમિટ કરવા માટે થાય છે. તે હાઈ એન્ડ થ્રસ્ટ ગેરલાભને દૂર કરવા માટે વિકસાવવામાં આવ્યું હતું, જે સિંગલ હેલિકલ ગિયર્સ સાથે હાજર છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આટલા ગિયર્સ રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે છે બીજા જે બેવલ ગિયર્સ છે એ સ્ટડી કરશું. ઓકે, આજના લેક્ચરમાં આપણે સ્ટડી કર્યું સ્પર ગિયર, રેક એન્ડ પિનિયન, હેલિકલ ગિયર અને હેરિંગબોન ગિયર. ઓકે.